મહાભારતનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં એકમાત્ર ભગવાન કૃષ્ણની એક પાંડવો પ્રત્યેની કૃપા દ્રષ્ટિથી ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘો તૂટી ગઈ છે. યુદ્ધ સમાપન થયું. અને કણસતો એ ધરતી પર પડ્યો છે. આપણને એમ થાય કે કૌરવોની આટલી મોટી સેના હતી અને છતાં પણ પાંડવો એની પાસે જીતી ગયા કેમ? વિચાર એવા કરે કે પાંડવો કેમ જીતી ગયા? પણ પાંડવો કૃષ્ણનું ચિંતન કરતા હતા અને કૃષ્ણ પાંડવોની ચિંતા કરતા હતા. અને જેના માટે કૃષ્ણ સ્વયં ચિંતા કરે એને પોતાની ચિંતા કરવી જ શું કામ પડે? મહાભારતનો પ્રસંગ છે. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત પાંડવોને નહીં રહેવા દો. આવતીકાલ માટે થઈને દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી. આગલી રાત્રે બધાને ખબર પડી કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય એની પહેલા 5 પાંડવોમાંના અર્જુનને પણ મારી નાખીશ. બધાના જીવ તાળવે ચોંટી ગયા કે દાદાએ પ્રતિજ્ઞા કરી છે કાલ મારી નાખશે. ભગવાન કૃષ્ણને ખબર પડી કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે, લાવ જરા જોઉં તો ખરો પાંડવોની શું દશા છે. પરમાત્મા છાવણીઓમાં આવ્યા છે. છાવણીમાં આવે છે. સૌથી પહેલા ધર્મરાજ યુધિષ્ઠિરની છાવણીમાં ગયા તો યુધિષ્ઠિર પોતાની એ જે તીર છે એ તીરને સજાવી રહ્યા છે. ધર્મરાજ અત્યારે? હા, અડધી રાત તો 12-2 વાગે અત્યારે જાગો છો? અત્યારે આ તીરની અણી બનાવો છો, ધાર કરો છો કેમ? કેશવ, ઊંઘ નથી આવતી. શું થયું? દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કાલ સાંજ થાય એના પહેલા અર્જુનને મારી નાખો. પાંડવોને મારી નાખવાની પ્રતિજ્ઞા દાદા ભીષ્મે કરી છે અને એની તૈયારી કરીએ છે. બરાબર. ત્યાંથી નીકળીને ભીમની છાવણીમાં ગયા તો ભીમ પોતાની ગદાને લઈ અને પોતે યુદ્ધ કરવાની જે કળાઓ છે એને બધાઈને પરિપક્વ બનાવી રહ્યો છે. ત્યાંથી નીકળ્યા તો સહદેવ પોતાની તલવારની ધાર કરી રહ્યો છે, એને ઝેર પીવડાવી રહ્યો છે. નકુલની છાવણીમાં ગયા તો નકુલ પોતાના તીર કામઠાઓને ઝેર પીવડાવી રહ્યો છે. આ ચારેય ભાઈઓને જોયા પછી પરમાત્મા જોવે છે કે લાવને અર્જુનને જોતો આવું. અર્જુન શું કરે છે? જ્યાં અર્જુનની છાવણીમાં જાય તો અર્જુન ઘસઘસાટ ઊંઘે છે. ભગવાન કૃષ્ણ જગાડ્યા છે કે અર્જુન આ શું છે? પ્રભુ તમે અત્યારે અહીંયા? તને કઈ ખબર છે? શું? અરે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલ સાંજના સૂર્ય અસ્ત સુધીમાં પાંડવોને મારી નાખું. તારા ચારેય ભાઈઓ પોતપોતાના હથિયારોને ધાર બનાવી રહ્યા છે અને તું અહીંયા સૂઈ ગયો છે? તને ઊંઘ કેમ આવે છે? અત્યારે અર્જુન એટલું બોલ્યા હતા, પ્રભુ મારી ચિંતા કરવા માટે તમે જાગો છો, પછી મારે શું ચિંતા હોય? મારે તમે મારા માટે જાગો છો તો હું શું કામ જાગું? તમે અને આ સંસારમાં વાલા ભક્તો, તમારી ચિંતા કરવાથી તમારું પરિણામ નહીં બદલે. તમે કૃષ્ણનું ચિંતન કરો, પરિણામને બદલાવવાની તાકાત એનામાં છે. જે કાંઈ કરી રહ્યા છે કૃષ્ણ કરી રહ્યા છે. દ્રૌપદીના સ્વયંવરની અંદર ભગવાન જ્યારે અર્જુનને બધાને લઈને જાય છે, દ્રૌપદે ત્યાં આગળ ઘોષણા જાહેર કરી કે આ ત્રાજવાના 2 પલ્લાઓની અંદર પગ રાખી નીચે જે પાણી છે એ પાણીમાં જોઈ અને ઉપર રહેલી માછલીની આંખ વીંધે એને મારી દ્રૌપદીની સાથે લગ્ન કરાવો. અર્જુનનો વારો આવ્યો. ભગવાન શિખામણ આપે છે કે અર્જુન ત્રાજવામાં પગ બરાબર રાખજે, જોજે જરાય ડગબગતો નહીં.
તે બરાબર ધ્યાનથી રાખજે. પાણીમાં માછલીની આંખ જ જોજે, આંખ જ વિંધવાની છે. બરાબર ધ્યાન રાખજે બધું. આડાવડું મનને ભટકવા દેતો નહીં ક્યાંય. આ બધી ભલામણ ભગવાન કરતા હતા. એટલે અર્જુને કીધું, ભગવાન આ બધું હું કરીશ, તમે શું કરશો? અને ત્યારે કૃષ્ણ બોલ્યા હતા, અર્જુન, જે તારાથી નહીં થાય એ હું કરીશ. તારાથી નહીં થાય હું કરીશ. ગાંડીવધારી અર્જુન બોલ્યો તો પ્રભુ કોણ એવી વાત છે કે મારાથી ન થાય? મારા હાથમાં ગાંડીવ છે અને હું ગાંડીવથી શું ન કરી શકું? પરમાત્મા કહે છે, ગાંડીવથી તું બધું કરી શકીશ અર્જુન, પાણીને સ્થિર હું કરી દઈશ. પાણી તારાથી સ્થિર નહીં થાય. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ધરતી ઉપર પડ્યો પડ્યો દુર્યોધન જ્યારે કણસતો હતો, ગુરુપુત્ર અશ્વત્થામા આવે છે. અશ્વત્થામાએ આવી અને સાંત્વના આપતા કહ્યું કે દુર્યોધન, જે થવાનું હતું થઈ ગયું છે, પણ હવે તું શાંત થઈ જા. જે થયું તે ભલે થયું, હવે તું શાંત થઈ જા, હવે જીવને શાંતિ આપી દે. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી દુર્યોધનને શાંતિ નહીં મળે. અને એ જ સમયે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી છે, તો સાંભળી લે દુર્યોધન, જો પાંડવો જ મરે અને તને શાંતિ મળતી હોય તો આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે, એને મારી નાખીશું. આટલી પ્રતિજ્ઞા કરી અશ્વત્થામા નીકળી જાય છે. હવે અશ્વત્થામાને યાદ આવ્યું કે કહેતા તો કહેવાય ગયું, પણ મારી કોઈ તાકાત નથી કે હું સામી છાતીએ અર્જુનને મારી શકું. હવે શું કરું? અશ્વત્થામાએ નક્કી કર્યું કે રાત્રિના સમયે જ્યારે એ સૂઈ જાય ને પાંડવો, ત્યારે નિંદ્રમાં એને મારી નાખવા છે. નિંદ્રમાં એને મારી નાખવાનો ઉપાય એને કર્યો છે. આ બાજુ સાંજનો સમય થયો. 5 પાંડવો જમી પરવારી અને પોતાની છાવણીમાં જ્યારે સુવા માટે નીકળે છે, પરમાત્મા કૃષ્ણએ આવીને કીધું કે ભાઈઓ, ચાલો આપણે ગંગા કિનારે જવું છે. પાંડવોએ એક પણ વખત એમ ન પૂછ્યું, પ્રભુ અત્યારે કેમ? નહીં તો ગંગાના ઘાટે તો સવારે જવાનું હોય, બ્રહ્મ મુહૂર્ત હોય તો સ્નાન કરી સંધ્યાવંદન કરવા તમે સવારે લઈ જાઓ તો બરાબર છે. આ તો રાત્રિનો સમય થાય છે, નિશાકાળ, સુવાનો સમય છે. પાંડવોએ એક પણ વખત કૃષ્ણને ન પૂછ્યું કે અત્યારે શું કામ તમે ગંગા કિનારે લઈ જાઓ છો? પરમાત્માએ કહ્યું કે આપણે જવું છે. 5 પાંડવો પરમાત્માની સાથે નીકળી પડ્યા છે. આ બાજુ જે જગ્યાએ 5 પાંડવો સુવાના હતા એની જગ્યાએ પાંડવોના 5 દીકરાઓ સુતા છે. અને અશ્વત્થામાએ આવી એને એમ કે પાંડવો સુતા છે એવું સમજી અને રાત્રિના સમયે એક તલવારના ઝટકાથી એક તલવારના ઘા કરી અને દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક લીધા છે. દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હણી નાખ્યા. ત્યારે 5 મસ્તકોને સાથે લઈ અને રાત્રિના સમયે એ દુર્યોધનની પાસે જાય છે અશ્વત્થામા કે લે દુર્યોધન, કાલ સવારનો સૂર્યોદય તો બહુ દૂર છે, પણ આ 5 પાંડવોના મસ્તક લઈને આવ્યો છું. પાંડવોના મસ્તક જોયા અને ખબર પડી કે આ તો 5 પાંડવોના નહીં, દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હતા. દુર્યોધનની આંખમાંથી અશ્રુઓ નીકળી ગયા. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો કે મારાથી આ શું થઈ ગયું. મારાથી થયું શું? આ અશ્વત્થામાએ વચન આપ્યું, પણ એને વિચાર્યું નહીં કે આનું પરિણામ શું આવશે. અશ્વત્થામાએ જ્યારે વચન આપ્યું ત્યારે એને વિચાર્યું નહીં કે આ પરિણામ શું આવશે. એમ જ એમણે વચન આપી દીધું અને આજ એ વચનને લઈ પછતાવાનો પાર ન રહ્યો. મારાથી આ કામ થઈ, પણ હવે થાય શું? આ બાજુ સવાર થઈ માં દ્રૌપદી સૌ બાળકોને જગાડવા માટે આવે છે, પણ આવીને જ્યાં છાવણીમાં જોવે છે તો 5 દીકરાઓના મસ્તક વિહોણા ધડ પડ્યા છે. માં દ્રૌપદી કલ્પાંત કરે છે. માં કુંતાજી આવ્યા છે. માં કુંતા પણ ખૂબ સાથે રડી રહ્યા છે. એ સમય બરાબર ભગવાન 5 પાંડવોને લઈને આવ્યા. અર્જુન પૂછે છે પાંચાલીને, પાંચાલી આ કોણે કર્યું? આ કર્મ? દ્રૌપદીજી બોલ્યા છે કે મને ખબર નથી આ કોણે કર્યું છે. મારા દીકરાઓને માર્યા છે. જેણે માર્યા એને. આ સંસારમાં મારા દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી, પણ મારા દીકરાઓ અંત સમયે ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય ને એનું દુઃખ છે કે મારા દીકરાઓ નિંદ્રમાં મરી ગયા છે. અર્જુને પ્રતિજ્ઞા કરી
જ્યારે અર્જુન પોતાના દીકરાઓના હત્યારાને શોધવા માટે નીકળે છે, માર્ગમાં ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો, પ્રભુ આ કોણે કર્યું છે? તારા ગુરુના દીકરા અશ્વત્થામા પાસે જઈ અશ્વત્થામા સાથે યુદ્ધ કરે છે. એને દોરડાથી બાંધી લઈ, રથની સાથે જેમ પશુને એક બળદગાડા સાથે બાંધીને લઈ આવે, એવી રીતના ઢસડતા ઢસડતા એ અશ્વત્થામાને લઈ આવે છે. લાવીને પોતાની પત્ની પાંચાલી પાસે ઉભા રાખે છે. કહ્યું કે લે, તારા દીકરાનો હત્યારો હું એને પકડીને લઈ આવ્યો છું, આપણે એમને શું દંડ દઈએ? પોતાની આંખોને ખોલીને જ્યાં જુએ ત્યાં તો ગુરુપુત્ર અશ્વત્થામા હતા. પોતાના 5 દીકરાઓનો હત્યારો હતો, છતાં પણ 2 હાથ જોડી અને દ્રૌપદીજી એમણે પ્રાર્થના કરીને કહે છે, પોતાના પતિને 2 હાથ જોડી પ્રણામ કરી અને પોતાના પતિ અર્જુનને કહે છે કે તમે છોડી દો આને. આ કોને પકડીને લાવ્યા છો? અરે તારા દીકરાઓનો હત્યારો છે તો એને વંદન કરે છે. વિચાર કરો, પાંચાલીમાં દયા કેટલી, દ્રૌપદીમાં, કે પોતાના 5 દીકરાઓને મારી નાખનારો પોતાના દીકરાનો હત્યારો સામે ઉભો છે, પણ જોયું કે આ તો બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે, એટલે એ સમયે કાંઈ પણ બોલ્યા વગર 2 હાથ જોડી અને પોતાના પતિને છે, ગુરુનો દીકરો છે, અને ગુરુનો દીકરો નહીં, તમારા ગુરુ છે એ સ્વધામગમન થયા એટલે એનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે તમારો આ એનો દીકરો છે, માટે એને જવા દો. પણ તારા દીકરાનો હત્યારો છે. અને ત્યારે પાંચાલી બોલ્યા છે, દ્રૌપદીજી, કે તમે આને મારી નાખશો તો મારા 5 દીકરાઓ સજીવન થશે? અર્જુનને થયો, હવે શું કરું? જો મારીશ તો બ્રહ્મ હત્યાનો અધિકાર થશે મને, બ્રહ્મ હત્યાનું પાપ મળશે મને, અને નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. હવે કરું શું? ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો, પ્રભુ શું કરું? આને મરાય? પરમાત્માએ કહ્યું, ન મરાય. પણ વળી પાછું ભગવાન કીધું, જવા ન દેવાય. આ સંસારમાં બધા દેવને સમજવા સહેલા છે, એ કૃષ્ણને સમજવા બહુ અઘરા છે. એને સમજવા બહુ અઘરા છે. ભગવાને ઈશારો કરીને કીધું, અર્જુન, ગમે તેવો હોય, બ્રાહ્મણ હોય તો એ વધને પાત્ર નથી, પણ આતતાઈ હોય તો એને મૂકવાને લાયક નથી. અને તને ખબર છે કે મને બ્રાહ્મણ બહુ ગમે છે, એટલે હું એમ નહીં કહું તું મારી નાખ, પણ મને ગમે છે એવું તું કરી દે. બ્રાહ્મણ છે, વધને પાત્ર નથી અર્જુન. એટલા માટે આને તું યોગ્ય દંડ આપીને, આ સંસારમાં કોઈને જીવથી જ મારી નાખવો એ મૃત્યુ દંડ નથી. આ સંસારમાં જેને આબરૂ બહુ વાલી છે એવા માણસોને, જેની ઇજ્જત આ ગામમાં મોટી છે એવા માણસોને જાહેરની અંદર અપમાનિત કરી દો ને, એ પણ એક મૃત્યુ દંડ છે. પોતાના પ્રિય પાત્રને પોતાથી દૂર કરી દો, એ પણ મૃત્યુ દંડ છે. એટલે ભગવાનની વાતને લઈ અને અર્જુને અશ્વત્થામાના કપાળમાં એક મણી હતો, એ મણી અને માથાના વાળ ઉતારી હળધૂત કરીને કાઢી મૂકે છે. પણ કહેવાય છે કે આ દુનિયામાં બધાને મુકાય, જેને નાક ન હોય ને એને મુકાય નહીં, નાક વગરનાને છોડાય નહીં. કેમ કે ક્યારે એને પાણી મળે નહીં તો એનું નાક કોળાય ઓટોમેટિક. જેને શરમ જ નથી, જેને કઈ દયા જ નથી, જેને કઈ ભાવ નથી, એને છોડીને શું કરશો? અશ્વત્થામાને જવા દીધા પછી ભગવાન દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિદાહ કરાવી અને પરમાત્મા જ્યારે જવા માટે નીકળે છે, આ દુનિયામાં બીજા કોઈની ઓળખાણ તમને હોય કે ન હોય એના કરતાં વિશેષ છે તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, હું કોણ છું. માણસ પોતે પછતાવાના સરોવરની અંદર સ્નાન કરે, પ્રાયશ્ચિત થઈ જાય એટલે માણસ મુક્ત થઈ જાય, પવિત્ર બની જાય છે. તો હે બાપજી, પાપમાંથી છૂટી જવા માટે કોઈ સાધન ખરું છે ને? શું નામ સાધન છે? ભગવાનનું નામ એનાથી મોટું ઔષધ્ય સંસારમાં બીજી કોઈ નથી. જેને 4 વેદ વાંચ્યા હોય પણ ભગવાનને યાદ ન કર્યા હોય, ક્યારેય પણ પરમાત્માના નામનું કીર્તન ન કર્યું હોય, એ માણસ પણ મુક્તિને પામી નથી શકતો. પ્રભુનું નામ મોટું છે. આ પાર્ષદો અને એમના દૂતોનો સંવાદ જ્યારે સાંભળે છે અજામિલ, આંખમાંથી અશ્રુની ધારાઓ વહી ગઈ અને એ ધારાઓ સાથે અંતરમાંથી એટલો જ નાદ નીકળ્યો કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ રખાવી અને આજ મારો જન્મારો સુધારી દીધો.
વિચાર કરો, દીકરાનું નામ નારાયણ હતું તોય જન્મારો સુધરી ગયો, તો આપણે ભાવથી ભગવાનનું નામ લેતા હોય તો આપણું શું ન સુધરી શકે આ સંસારમાં? આ દુનિયામાં બધી જગ્યાએ આપણું ચાલે, એક કેવળ એક મૃત્યુ પાસે આપણું ન ચાલે. મરવું તો પડે જ આ સંસારમાં. બધી જગ્યાએ તમે કહી શકો, આ કંકોત્રી દેવા આવે, લ્યો ભાઈ કથામાં આવજો, તમે શું કહો? ના ભાઈ, હું આ તારીખમાં હું બારગામ છું, નહીં આવી શકું. તમે હાજર ન હો તો કથામાં ન આવી શકો, હાજર ન હો તો લગ્નમાં ન જઈ શકો, હાજર ન હો તો પાર્ટીમાં ન જઈ શકો. પણ તમે ગમે ત્યાં હો, તમે હાજર મૃત્યુમાં તો હોવ જ. ઘણી વખત લોકો કહેતા હોય છે ને, ગામમાં કથા હતી પણ હું હાજર નહોતો. તમે એમ કહી શકો કે ગામમાં કથા હતી તે હું હાજર નહોતો, પણ તમે એમ ન કહી શકો કે મારું મૃત્યુ આવ્યું તેથી હું હાજર નહોતો. કેમ? તમે જ્યાં હો ત્યાં મૃત્યુ આવે છે. તમારે હોવું જરૂરી નથી, તમે હો ત્યાં મૃત્યુ આવી જાય છે. બધી જગ્યાએ તમારું ચાલે. એક મૃત્યુ નહીં લેવા દે. આપણે જેને છે ને ઘણા ટેવ હોય, મને મારું બ્લેન્કેટ ઓઢવાનું આપે તો મને નીંદર ન આવે. ઘણાને નીંદર આવતી નથી. મને મારું ઓશિકું ન હોય તો નીંદર ન આવે. બિસ્તર તો તને નહીં લેવા દે ને સંદેશો પણ નહીં કહેવા દે. તારે અંત સમયે દીકરાને કંઈ કહેવું હશે તો તને કહેવાનો સમય નહીં આપે. અને આ દુનિયામાં આપણને આપણા ઘરમાંથી કાઢવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો આપણું મૃત્યુ છે. મૃત્યુ આપણને ઘરમાંથી કાઢી મૂકે. તારા ઘરમાંથી ભાઈ તને તો એકલો જ ઉપાડશે જ્યારે તને મોટા ઘરનું તેડું આવી જશે. હું કોઈનાથી મરું નહીં એવું વરદાન માંગ્યું તો બ્રહ્માએ ના પાડી કે મરવું તો પડે, જાતસ્સહિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં મરવું એ અનિવાર્ય છે. એટલે પછી માંગ્યું, રાતે નહીં, દિવસે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલા સુકાથી નહીં, અસ્ત્ર શસ્ત્રથી નહીં, માણસ કે પશુથી નહીં. અને બ્રહ્મા, તમારા સર્જનથી ન મરું એવું મને વરદાન આપો. અને બ્રહ્માએ વરદાન આપ્યું, અને એ વરદાન પ્રમાણે રક્ષા કરતા હોય. અને પછી તો અંત સમય તો એને કહેવાય કે જે શ્વાસ અંદર જાય છે એમાં પણ ભગવાનને ભજી લે, જે શ્વાસ બહાર નીકળે છે એમાં પણ પરમાત્માને ભજી લે. કેમ? અંદર ગયેલો શ્વાસ તું બહાર કાઢી શકીશ કે નહીં એની પણ તને ખબર નથી, અને બહાર કાઢ્યા પછી નવો શ્વાસ તું અંદર લઈ જઈ શકીશ કે નહીં એની તને ખબર નથી. એટલા માટે શ્વાસે શ્વાસે ભગવાનનું ભજન કરી લેતું. ઈશ્વરનું ભજન શ્વાસે શ્વાસે થવું જોઈએ વાલા ભક્તો. બાકી તો લોકો કહેતા હોય છે કે એને અત્યારે કમાઈ લઈએ પછી આપણે ભગવાન ભજવા જ છે, પણ પછી ભગવાન ભજવા છે એવી ભાવનાઓ ન રાખશો. કેમ કે કાલની મને તમને ખબર જ નથી. આવતીકાલ શું થશે એની ખબર જ નથી મને તમને. કાલ સવારે શું થશે કોને ખબર છે? ક્યારે આ કાળ પકડીને વયો જાય એની ખબર છે તમને? આ ખોળિયું ક્યારે ખાલી કરી દેવું પડે એની ખબર છે તમને? માટે ક્યારે જતા રહેશું એનો કોઈ ભરોસો નથી વાલા ભક્તો. કાલે ભગવાન ભજવા છે એના કરતા આજે ભગવાન ભજી લઈએ. ઘણા લોકોએ નક્કી કર્યું હોય કથા તો 7 દિવસની છે, જેથી નંદ ઉત્સવ આવે ને તેથી જવું છે, આજ નથી જવું છે. નંદ ઉત્સવમાં જવાની જિજ્ઞાસાઓ હોય, આજે જવાની જિજ્ઞાસા ન હોય. પણ આપણું વૈષ્ણવ સંપ્રદાયનું પદ એમ કહે, આજનો લાવો લીજીએ કાલનું કાચું હોય. આજની આપણને ખબર છે, કાલની ક્યાં ખબર છે? રાજા, જેનું મૃત્યુ નજીક આવે ને એને સત્કર્મ કરવું જોઈએ, જેનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું ભજન કરવું જોઈએ, જેનો કાળ નજીક હોય એને દાન ધર્મ કરવો જોઈએ. પણ લોકો નક્કી કરે કે અમારે તો ચોથા દિવસે કથામાં જવું છે. કાલ ઉપર ક્યારેય ન છોડશો વાલા ભક્તો. અને ન છોડશોનું એકમાત્ર કારણ છે આ સંસારમાં વાલા ભક્તો, આપણે નહોતા ત્યારે પણ આ સંસાર હતો, આપણે છીએ ત્યારે પણ આ સંસાર છે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ આ સંસાર રહેવાનો, એમાં સંશય નથી. ઘણા લોકો માનસિક વૃત્તિ ધરાવતા હોય કે હું નહીં હોઉં તો શું થશે આ સંસારનું, હું નહીં હોય તો મારા દીકરાઓનું શું થશે. પણ એક વાત યાદ રાખજો વાલા ભક્તો, આપણે હશું કે નહીં હોઈએ પણ આ સંસારમાં પરમાત્મા કાયમને માટે છે. એટલે તો ભગવાન સ્વયં પોતે બોલ્યા છે, યત સ્યાદ સર્વત્ર સર્વદા. હું બધે છું અને બધામાં છું, સર્વત્ર છું, સર્વદા પણ છું. તો એ પરમાત્મા ચતુશ્લોકી ભાગવત, જે 4 શ્લોકોનું ભાગવત ભગવાન બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયું, ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયું. એણે બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, અને નારદે વ્યાસમુનિને આપ્યું, અને વ્યાસ નારાયણ ભગવાને 18,000 શ્લોકો બનાવ્યા. એ દિવ્ય ભાગવત ગંગા જે આજે આ ધરણીધર ધામ
ધીમાની અંદર આજે ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે અને કેટલા ભાવિક ભક્તો ભગવાનની આ ગંગામાં સ્નાન કરવા પધાર્યા છે. એકવાર એક ગામની અંદર એક મહારાજે એક રાજાએ મોટો મહેલ બનાવ્યો. એ રાજાના મહેલમાં જે આવે એ બધા દરવાજો નાનો છે, આ મહારાજને અહીં અંદર બાળી દો, આખું ઘરને પૂરી દીધું અંદર. આ સંસારમાં માણસ પોતાના મુખથી જ બંધનમાં પડે, આ સંસારનો માણસ પોતાની વાણીથી જ મુક્ત બની જાય છે. બંધન અને મોક્ષનું કારણ આપણો સ્વભાવ, આપણું જ વર્તન, આપણી જ વાણી એ આપણને બંધન અને મોક્ષમાં નાખનારા છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મથી માણસ મોક્ષ પામે, કર્મથી માણસ બંધન પામે, કર્મથી માણસ સુખ પામે, કર્મથી માણસ દુઃખ પામે છે. આ સંસારમાં કર્મ પ્રધાન છે, એટલે તો રામચરિત માનસ પણ કહે છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ સંસારમાં કર્મ એ મહત્વનું ફળ, મહત્વનું પાસો છે, આપણો મહત્વનું પાત્ર ભોગવે છે આપણા સંસારમાં, આપણા સમયમાં. આ સંસારમાં સાધુ એને કહેવાય કે જેને પ્રતિકાર કરવાની તાકાત પોતામાં હોવા છતાં પણ લોકોનો પ્રતિકાર ન કરે અને બધું સહન કર્યા કરે, એને સાધુ કહેવાય સંસારમાં. બીજું, જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે. દયા નહીં હો, કરુણા ભરી છે. સંસારીની આંખમાં દયા ભરી હોય અને સાધુની આંખમાં કરુણા ભરી હોય. આ સંસારમાં કરુણા ભરી છે, સાધુના આંખમાં કરુણા ભરી છે. દયામાં અને કરુણામાં તફાવત એટલો છે, તમે જેને ઓળખો છો એને મદદ કરવાની ઈચ્છા થાય એ દયા છે, અને તમે જેને ઓળખતા જ નથી છતાં એને મદદ કરવાની તમને ઈચ્છા થાય તો સમજો એ તમારામાં કરુણા પ્રગટ થઈ છે. અને સાધુને કરુણા જ પ્રગટે છે. તો એ કરુણાથી સભર એવા સાધુનો સંગ કરશો તો તમને માં ભગવાનનો આશ્રય મળશે. પછી તો સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને કપિલ નારાયણ ભગવાન એટલું કહ્યું, માં આ પંચ મહાભૂતના શરીરમાં તમે મોહ ન પામશો, તમે પરમાત્માનું ભજન કરજો, પરમાત્માના સતત નામનું સ્મરણ કરતા રહેજો, જે તમારું કલ્યાણ કરશે. આટલું કહી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને ભગવાન કપિલ નારાયણ ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં આગળ જઈ અને કપિલ ગીતાનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા છે. આ બાજુમાં દેવહૂતિએ પોતાના દીકરા પાસેથી મળેલા જ્ઞાનને યોગ માર્ગમાં લગાડી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. એટલે જે જગ્યાએ દેહ ત્યાગ કર્યો ત્યાં માને મુક્તિ મળી, સિદ્ધિ મળી. એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. અને એ સિદ્ધપદનું આજે આપણે બોલતા બોલતા સિદ્ધપુર થઈ ગયું. અહીંયા પાટણની બાજુમાં જે બિંદુ સરોવરના કિનારે જે સિદ્ધપુર છે, એ સિદ્ધપુરમાં કપિલ નારાયણ ભગવાને માતા દેવહૂતિને મુક્તિ આપી હતી. આજે પણ લોકો એમ કહે છે કે બિંદુ સરોવરના કિનારે આવી અને કોઈ પણ દીકરો પોતાની માનું શ્રાદ્ધ ત્યાં કરે તો ભગવાન કપિલ નારાયણ એને આજ પણ મુક્તિ આપવાની હજી વચન આપીને બેઠા છે કે હું એને મુક્તિ આપીશ. આપણને દાન અને સત્કર્મનો આજે સમય મળ્યો છે, પણ આપણી જિજ્ઞાસા એવી હોય, આપણે દીકરાને કહેતા હોય કે છોકરા હું મરી જાઉં ને પછી મારી પાસે દાન પુણ્ય કરજો હો કંઈક. એટલે હું મરી ગયા પછી દાન પુણ્ય કરાવવું એના કરતાં તમે જીવો છો ત્યારે તમારા હાથે જ દાન પુણ્ય કરીને જાવ ને પછી અપેક્ષા લઈને ન જવું પડે. પણ આપણને બધાને આપણી તકતીમાં સ્વર્ગસ્થ નામ લાગે ને એમાં મજા આવે છે, શ્રીમાન લાગે એમાં નથી ગમતું. આપણી સંપત્તિ આપણા દીકરાઓને દઈને જઈએ અને આપણા દીકરાઓ આપણા મર્યા પછી સ્વર્ગસ્થ લખાવે એના કરતાં તમારી કમાયેલી સંપત્તિથી શ્રીમાન લખાવીને જાઓ, તમે જોતા જાઓ આપણે દાન પુણ્ય કર્યું છે અહીંયા. પણ માણસ પોતાની પાછળ દાન પુણ્ય કરાવવાની અપેક્ષા રાખીને બેસતો હોય છે. તો વાલા ભક્તજનો, મારી એટલી પ્રાર્થના છે તમને કે આપણા આસપાસમાં જ્યાં પણ આવા સત્કર્મ થતા હોય, ગૌશાળાઓ ચાલતી હોય તો ત્યાં જઈએ, ધર્મશાળાઓ ચાલતી હોય તો ત્યાં પણ આપણે અનુદાન આપીએ. અને સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો આ સંસારનું એકમાત્ર દાન છે વિદ્યાદાન, એજ્યુકેશનનું દાન. આપ સૌને મારી પ્રાર્થના એટલી છે કે જ્યાં જ્યાં પણ સેવાનો યજ્ઞ ચાલતો હોય ત્યાં ત્યાં આપ સૌ લોકો સેવા માટે પધારશો. ત્યાં ત્યાં આપને મળેલી સંપત્તિથી એકાદો યજ્ઞમાં આહુતિ નાખજો. તમને આપેલી સંપત્તિથી ભગવાનની આહુતિ નાખજો. એમાં આહુતિનો અર્થ એવો ન સમજશો કે યજ્ઞકુંડમાં અગ્નિ ચાલતો હોય ને એમાં આપણે જવતલ નાખીએ એને જ આહુતિ કહેવાય. જ્યાં પણ સારું કામ ચાલતું હોય ત્યાં આપણાથી જે પણ બને એ સેવા કરીએ એ આપણી આહુતિ છે. કોઈ માણસ મંદિર બનતું હોય ત્યાં 2 ઈંટો અંબાઈ આવે એ પણ તમારી આહુતિ છે. કોઈ મંદિર બની ગયા પછી મંદિરમાં સફાઈ કરવા જાઓ એ પણ તમારી આહુતિ છે. અને તમને મળેલી સંપત્તિથી એ મંદિર નિર્માણમાં તમે સેવા કરો એ પણ તમારી આહુતિ છે.
તમે જે પણ પ્રકારે તન મન અને ધન, એટલે તો આ બલિરાજાની કથા આપણને બતાવે છે કે આપણને પરમાત્માએ જે સમય આપ્યો છે એ સમયમાં સારું કામ થઈ જાય તો આપણો સમયનો સદુપયોગ થઈ જાય. આપ સૌને આમંત્રણ છે. તો મારો કહેવાનો મૂળ ભાવે છે કે સમય તમારો સારો હોય ત્યારે સારું કામ કરી લેજો. તમને આપેલી સંપત્તિ ભગવાનના કાર્યમાં. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ ન હોય એ ઘર અયોધ્યા છે. હવે મૂળ વાત ત્યાં આવી કે અયોધ્યા હોય ત્યાં રામ હોય એવું જરૂરી નથી, પણ જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા હોય છે. હવે જો રામ હોય ને અયોધ્યા હોયનો અર્થ એટલે કે રામ એટલે મર્યાદા છે, લક્ષ્મણ એટલે વિવેક છે, ભરતજી મહારાજ એટલે વૈરાગ્ય છે અને શત્રુઘ્ન મહારાજ એટલે સદવિચાર છે. તો જે જગ્યાએ મર્યાદા હોય ત્યાં યુદ્ધ ન હોય એટલે એ ઘર અયોધ્યા બની જાય આપોઆપ. જ્યાં અયોધ્યા હોય ત્યાં રામ ન હોય, જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા હોય છે. તો અહીંયા આગળ અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. માં જાનકીનું પ્રાગટ્ય સ્ત્રીનો ધર્મ શું છે બતાવવા માટે થયું છે. સ્ત્રીનો ધર્મ છે પોતાના પતિના સુખમાં સુખી રહેવું અને પોતાના પતિના દુઃખમાં દુઃખી રહેવું. આ એનો સ્ત્રીનો ધર્મ છે. આ ધર્મને બતાવવા માટે થઈ અને માં જાનકીનું પ્રાગટ્ય થયું. અને દાસત્વનો ભાવ શું છે? દાસ કોને કહેવાય? પોતાના સ્વામીની સેવા કરે પણ ઓછું બોલે એને દાસ કહેવાય. પોતાના સ્વામીનું માથું દુખતું હોય અને માથું દબાવવા બે નકરું બોલ બોલ કર્યા કરે તો એ દાસ ન કહેવાય. પાછું સ્વામીની સાથે ઓછું બોલે અને કામ વધારે કરે એને દાસ કહેવાય છે. પોતાના સેવાનો ભાવ સ્વીકારી અને જે પણ સેવા કરે એ સેવા કરીને પણ પોતે સ્વામી પાસેથી પણ કશી જ અપેક્ષા ન રાખે એને દાસ કહેવાતો હોય છે. તો એવા હનુમાનજી મહારાજનું દાસત્વ બતાવવા માટે અહીંયા પ્રાગટ્ય થયું છે. આપણે સૌ રામચરિત માનસને જાણીએ છીએ. બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ એની બાળપણની એક કથા કરીને આપણે અયોધ્યામાંથી નીકળી જઈએ. ચારે ભાઈઓ જ્યારે મોટા થયા અને રમતા હતા ત્યારે આંગણામાં રમત રમવામાં ભગવાન રામ પોતે જીતતા હતા. પણ એ જાણી જોઈ અને ભગવાન રામ હારી ગયા. કેમ? તો કહે છે કે મારા ભાઈઓની ખુશી માટે હું હારી જાઉં એમાં કઈ વાંધો નથી. રામ હારી ગયા ને એના કરતા મહત્વની વાત ભગવાન જે શબ્દ બોલ્યા ને એ બહુ અગત્યનું હતું. ભગવાનને પૂછ્યું, પ્રભુ તમે જાણી જોઈને શું કામ હારી ગયા? તમારી જીત થતી હતી છતાં પણ તમે શું કામ હારી ગયા? અને ત્યારે ભગવાન બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, જીત થાય છે તો અમારી ને, એટલા માટે મેં મારી હાર સ્વીકારી લીધી છે. જુઓ, જ્યાં તારુંય નહીં મારુંય નહીં આપણું છે એવી ભાવના હશે તો કોઈ દિવસ બે ભાઈઓની વચ્ચે ઝઘડો નહીં થાય. પણ આમાં તો તારું ને મારું થાય એટલે બે ભાઈઓ પછી જુદા થઈ જાય છે. અહીંયા રામચરિત માનસની પહેલી કથા બતાવે છે કે તારું ને મારું ન કરશો, આ તો આપણું છે, આપણું રાખશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. તો ભાઈઓ વચ્ચેનો પ્રેમ બતાવે છે કે પોતાના ભાઈના સુખ માટે થઈ અને પોતે હાર સ્વીકારવી પડે તો પણ રામજી તૈયાર હતા. અને એવો જ પ્રસંગ આગળ જ્યારે ભગવાન રામ મોટા થયા, વિદ્યાભ્યાસ કરીને આવ્યા અને વિશ્વામિત્ર મહારાજની સાથેના આશ્રમમાં ગયા. મારીચ અને સુબાહુથી યજ્ઞની રક્ષા કરવા માટે સુબાહુને માર્યો, મારીચ બચીને જતો રહ્યો. અને ત્યાર પછી ભગવાન રામને જ્યારે જનકપુરમાં લઈ જાય છે, સીતાજીના સ્વયંવરમાં ભગવાનને લઈ જાય છે, ને એવા સમયે શું થયું? વાડીની અંદર ઉતારો દીધો ત્યારે ભગવાન રામના પગ જ્યારે લક્ષ્મણજી દબાવતા હતા અને રોતા હતા તો લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ શું કામ રોવો છો તમે? તો લક્ષ્મણજી એટલું કહ્યું કે મોટા ભાઈ, આવતીકાલ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે તો જે પગની સેવા કરું છું એ પગની સેવા મારા હાથમાંથી વહી જશે. એ વાતનું દુઃખ છે એટલા માટે મને રડવું આવે છે કે મારા ભાઈના સેવાનો હક મારો વયો જશે. જુઓ, આ ત્રેતાયુગના રામ અને લક્ષ્મણની જોડીનો આ પ્રભાવ હતો કે લક્ષ્મણ એક નાનો ભાઈ પોતાના મોટા ભાઈના પગ દબાવવા માટે થઈ અને રોતો હતો, અને આજે કળયુગનો લક્ષ્મણ પોતાના મોટા ભાઈનું ગળું દબાવી દે છતાં એને આંખમાં આંસુ નથી આવતા. કલીનો એટલો પ્રભાવ પડ્યો છે સંસારમાં. અને એ પણ શેના માટે? તો કહે છે કે એકાદ ફૂટ જગ્યા માટે, સંપત્તિ માટે. જર જમીનને જોરું, ત્રણેય કજિયાના છોરું. માણસ સંપત્તિ માટે સગા ભાઈને મારે છે. કામિનીને કંચન કાજે, ભાઈ ભાઈના ગળા જ કાપે. સંપત્તિ અને સ્ત્રી માટે થઈ અને ભાઈ ભાઈનું ગળું કાપી નાખતા અત્યારના કળિયુગના માણસો જરાય શરમ નથી લાવતા. તો રામચરિત માનસી બતાવે છે કે આપણી ફરજ શું છે, આપણું જીવન કેવું હોવું જોઈએ. પછી તો ભગવાન રામના
લગ્ન થયા માં જાનકી સાથે. જ્યારે ભગવાન રામે પેલું ધનુષ્ય તોડ્યું અને એ ધનુષ્ય થકી પરમાત્મા સાથે જાનકીના લગ્ન થયા. એક જ માંડવે ચારેય ભાઈઓના લગ્ન થયા. એ ચારેય ભાઈઓની જાન પરણીને ઘરે આવે માં કૌશલ્યાજીએ ચારેયની આરતી ઉતારી, એને પોખ્યા છે, વધાવ્યા છે, એના ઓવારણા લીધા. અને થોડો સમય ગયો, મારા દશરથને કાન પાસે એક સફેદ વાળ દેખાણો એટલે રામને રાજગાદી આપી દેવાનો વિચાર કર્યો કે મારો એક વાળ સફેદ થઈ ગયો, હવે મારે દીકરાને રાજગાદી સોંપી દેવી જોઈએ. રાજગાદીનો અર્થ વ્યવહાર સોંપી દેવો જોઈએ થાય. ત્રેતા યુગના દશરથને એક ખાલી વાળ સફેદ દેખાણો તોય એને દીકરાને વ્યવહાર આપી દેવાની ઈચ્છા થઈ. કળયુગના દશરથને આખું માથું ધોળું થાય તો પાછું કાળું કરે, પણ દીકરાને વ્યવહાર ન આપે. હજી વ્યવહાર ના આપી શકે ને પાછું કાળું કરે. અહીંયા એ વાત બતાવી છે કે અમુક ઉંમર થાય એટલે દીકરાઓને વ્યવહાર આપી દેવો જોઈએ. તો રામને રાજગાદી દેવા માટે નક્કી કર્યું, પણ એમાં કઈ અને મંથરાના એ